સાબરકાંઠા જિલ્લાના વડાલીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. તો વડાલી તાલુકાના બાપસર ગામે છેલ્લા 4 દિવસથી શિક્ષકોની બદલીના વિવાદના કારણે બંધ થયેલ શૈક્ષણિક કાર્ય મંગળવારે ફરી શરૂ થયું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેયુરભાઈ ઉપાધ્યાયની ખાતરી બાદ શિક્ષણ કાર્ય ફરી શરૂ થયું. આ વિવાદ બાપસર પ્રાથમિક શાળાના શિક્ષકો દિનેશભાઈ કટારા અને ગીતાબેન પાંડવની ઓનલાઈન બદલીની અરજીના કારણે શરૂ થયો હતો. શિક્ષણ વિભાગે નિયમ મુજબ બદલીના આદેશ આપ્યા બાદ ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ગ્રામજનોનો તર્ક હતો કે આ બંને શિક્ષકોના કારણે શાળાનું શૈક્ષણિક સ્તર સુધર્યું છે, તેથી તેમની બદલી ગામને મંજૂર નથી. પોતાની માગણીઓ સંતોષવા માટે વાલીઓએ છેલ્લા 4 દિવસથી બાળકોને શાળાએ ન મોકલી શૈક્ષણિક કાર્યનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. મામલો ગંભીર બનતા સાબરકાંઠા જિલ્લા ડીપીઓ કેયુરભાઈ ઉપાધ્યાયે મંગળવારે બાપસર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી તેમની રજૂઆતો સાંભળી હતી અને બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે યોગ્ય આશ્વાસન આપ્યું હતું. તંત્રની સમજાવટ અને આશ્વાસન બાદ ગ્રામજનો નરમ પડ્યા હતા. મંગળવારે બપોર પછી વાલીઓએ પોતાના બાળકોને શાળાએ મોકલતા 4 દિવસથી બંધ પડેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ પુનઃ ધમધમતી થઈ હતી. જોકે ગ્રામજનોના મનમાં હજુ પણ પોતાના પ્રિય શિક્ષકોને જાળવી રાખવાની આશા જીવંત છે. આ સમગ્ર મામલે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેયુરભાઈ ઉપાધ્યાયે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે બાપસર પ્રાથમિક શાળામાં ઊભી થયેલી પરિસ્થિતિને પગલે રૂબરૂ મુલાકાત લઈને ગ્રામજનો સાથે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. હાલ શાળામાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ પુનઃ શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી શિક્ષકોની બદલીનો પ્રશ્ન છે ત્યાં સુધી નિયમ અનુસાર દિનેશભાઈ અને ગીતાબેનની બદલી રદ કરવામાં આવી નથી, પરંતુ ગ્રામજનોની જે માગણી અને રજૂઆત છે તેને યોગ્ય માધ્યમ દ્વારા રાજ્યની નિયામક કચેરીએ વિચારણા અર્થે મોકલી આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા.